जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्ति नो जय हो जय मां गुजरात SM लोक जागृत अभियान में परसोत्तम बोलूँ छूँ। આજનો વિડીયો છે સ્ટ્રીટ લાઇટ માટેનો જે જો હાઈવે મેન હોય છે મેન હાઈવે આપણે અમદાવાદથી વાત કરીએ તો બગોદરા જાય, સુરનગર જાય, મહેસાણા જાય, ખેડા બાજુ, ખંભાત બાજુ જે હાઈવે છે અને ત્યાંથી નાની ગલીમાં તો આપણાથી ગાડી લઈને નીકળીએ એટલે મેન હાઈવે જો જ્યાં લોકેશન છે જ્યાં ટેક્સ ઉઘરાવવાનો ત્યાં સુધી તો જાણે ધોળા દિવસે આમ ચાંદ દેખાતા ને એટલા અજવાળા છે જેની કોઈ હદ નહીં એટલી લાઇટો જરૂર વગરની વધારે મૂકી અને પછી આગળ જઈને અંદર એક્સિડન્ટ થાય એનું કારણ આ છે કે વધારે નહીં તો અમુક અંતરે લાઇટનું આયોજન હોવું જોઈએ। આ પારડી વિસ્તારમાં બતાવ્યું વસંતધારામાં ત્યાં લાઇટનો પ્રોબ્લેમ પારડી નહીં બધી જગ્યાએ લાઇટનો પ્રોબ્લેમ છે। ઘણી જગ્યાઓ અંધારપટ હોય ત્યાં લાઇટની વ્યવસ્થા કરો એટલે ખાલી પારડી નહીં પણ ઘણું બધું અમદાવાદમાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં અંધાર આપણે નીકળીએ ને તો આરામથી લૂંટ થઈ શકે। લૂંટ તો નવાઈ નથી, થોડા દિવસે લૂંટ થાય છે પણ થોડું ફેર પડે। અંધારું હોય ત્યાં કોઈ કહેવાવાળો નહીં, કોઈ જોવાવાળું નહીં, કોઈ બચ્ચાવાળું નહીં, બચ્ચા તો કોઈ છે નહીં। હવે તો બધા વિડીયો બનાવવા બેઠા એવું બચ્ચા તો ઘણા જીવ બચી જાય, મારી નાખે ત્યાંથી વિડીયો બનાવે પછી જતા પછી વિડીયો બહાર કરે। એવી રીતે નહીં, બચાવવાનો પ્રયત્ન કરો કોઈ જગ્યાએ કે બાળક બચી શકે, માણસ બચી શકે કે બેન દીકરી બચી શકે। અને એવી જગ્યાએ લાઇટો મૂકો કે જ્યાં અંધાર પણ છે, થોડું સરકાર બી ખર્ચો ભોગવવો પડે। આમાં ગામમાં જઈએ તો ગામડામાં બી એવું હોય છે, ગામડામાં કોઈ જગ્યાએ લાઇટો નહીં હોતી, ગામના રોડ ઉપર કોઈ લાઇટો નહીં, અમુક અંતર લાઇટો મૂકો તો ફેર પડે। જ્યાં લાઇટની હદ પૂરી થાય ત્યાં બીજી લાઇટ આવી જવી જોઈએ, જે લાઇટનો પ્રકાશ પડે ત્યાં સુધી બીજી લાઇટ આવી જવી જોઈએ। એવી લાઇટો મૂકો ને તો ભાઈ આમ જનતાને બહુ ફાયદો રહે, વાહન વ્યવહાર લઈ જવા લાવવામાં કોઈ તકલીફ ના રહે। પછી વાહન વ્યવહાર કે કોઈ ટુ વ્હીલર હોય એને જવામાં તકલીફ ના રહે। ઘણી વાર ટુ વ્હીલરવાળાને પંચર પડી હોય, અંધારામાં બહુ હેરાનગતિ થતી હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે। ખાડા ટેકરા બહુ છે અમુક રોડે, તો અહીંયા ટુ વ્હીલર પંચર પડે તો અહીંયા ક્યાં પંચર કરવા જાય? એવી જગ્યાએ અજવાળું હોય તો અજવાળા ઘરે પહોંચી શકે તો ગમે તે હેલ્પ પણ આપે। અજવાળું ઓળખતા હોય તો દેખાય ભાઈ આપણો માણસ છે, ઓળખતો છે। તો ભાજપ વાત કરે વિકાસ વિકાસ તો જરા આ બી એક વિકાસનું જ કામ છે। જે જગ્યાએ રોડ ખાડા ટેકરા બહુ હોય ત્યાં રોડ કરાવી દો અને ત્યાં લાઇટો મુકાવડો, પબ્લિકની સુવિધા આપો। કાંડેર બાજુ અત્યારે હાલમાં પણ 2 કિલોમીટર પાણી ભરવા જાય, ચાલતા જાય ચાલતા આવે તો એવા ગામડા ઘણા છે એની સર્વે કરો અને એ ગામમાં એમને ઘરમાં પાણી મળે એની વ્યવસ્થા કરો। વિકાસ કોને કહેવાય? રોડ, પાણી, ગટર, લાઇટ આ જીવન જરૂરિયાતની સુવિધા પૂરી પાડો એટલે પહેલું કામ આ, પછી બીજા બધા કામ કરાય। રોડ, ગટર, લાઇટ, પાણીની વ્યવસ્થા પહેલાં પૂરી કરો। જે જગ્યાએ રોડ નથી, ગટર નથી, લાઇટ નથી, પાણી નથી એ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો। પછી પછીના સમયમાં જે કંઈ તમારી જોડે પૈસા હોય કે બજેટ હોય તે બીજે વાપરો। અને ઘણી જગ્યાએ તમે જો સિંગલ રોડ છે, બાજુમાં બીજું વાહન આવે તો એને નીચે ઉતરવું પડે, એવી પરિસ્થિતિ છે। તો લાઇટ સાથે સાથે રોડ બનાવો, પાણીની વ્યવસ્થા કરો। ગામનો ચોરો મોટો હોય એની સુવિધાઓ કરો। અમુક ગામમાં જઈએ તો આપણને ત્યાં પાણીના ભાવ એવી ગંદકી હોય, એ જો કે સરપંચનું કામ છે સુવિધા રાખવાનું।
પણ છતાં પંચાયતમાં પૈસો નહીં તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મદદ કરો, અથવા ધારાસભ્યની જનરલ એમની ગ્રાન્ટમાંથી લો, પણ કંઈક કરો. આપણે કોંગ્રેસે શું કર્યું શું ના કર્યું વાત જ ક્યાંય નહીં કાઢવાની. એ વાતો કાઢે એમાં તમારું નામ ખરાબ થાય કે કોંગ્રેસે કંઈ નહીં કર્યું તો તમે કરો. એટલે આપણે એક જ વાત મૂકો, ક્યાંય પણ જાઓ સર્વે કરાવો, કયા ગામમાં શું પ્રોબ્લેમ છે, રોડનો, ગટરનો, લાઇટનો, પાણીનો, અને કાયદો કાઢો. જે વિકાસના કામમાં અવરોધ આવે એને સીધી એફઆઈઆર દર્જ કરાવો. જે કોઈ વિકાસનું કામ કરતા હોય વચ્ચે રોકતા હોય કોઈ પણ તો એને છે ને કસ્ટડી કરો, જેલમાં જાય કરો. હા, ખોટું કરતા હોય વિકાસ કામ કરવામાં એના પર અરજી કરીને ફરિયાદ કરીને પુરાવા ભેગા કરીને એને સસ્પેન્ડ કરાવો, એ છૂટી. પણ કામ કરતા હોય ત્યાં રૂકાવટ નહીં કરવાની, કામ પૂરું થવા દેવાનું. કોઈ પણ હોય વિકાસના કામમાં કાંઈ કોઈએ રૂકાવટ નહીં કરવી, એનો હું વિરોધી છું. કોઈ પણ ગામડું હોય કે રોડ હોય કે ઘરનાળું બનતું હોય, નાળું બનતું હોય, રેલવે સ્ટેશન બનતું હોય કે જંકશન બનતું હોય, જે કંઈ બનતું હોય એમાં ઘણા કે આમ 8 લાખ ખાઈ ગયા, એનો પુરાવો ભેગો કરીને પછી તમે કેસ કરો એના ઉપર અને એને સજા કરાવો, છૂટી. પણ વિકાસનું કામ થતું હોય નહીં રોકવાના કોઈને પણ. ઘણા એવા માણસો છે વિઘ્ન સંતોષીઓ કે કામ રોકાઈ દે, પણ કેમ રોકો તમે, શું કારણ? કામ તો થવા દો છે થાય. એટલે આવા વિઘ્ન સંતોષીઓ બહુ છે, તો એની તપાસ કરી અને એમના ઉપર એફઆઈઆર દર્જ કરાવો અને કામ ચાલુ કરો. જ્યાં બી રોકાઈ ગયું હોય ત્યાં, ગામનો વિકાસ હોય કે રોડનું હોય કે લાઇટનું હોય, પાણીનું હોય કે ગટરનું હોય, એ બધે વિકાસ કરો. જ્યાં બ્લોક નાખો એ બ્લોક નાખો, આરસીસી કરો ને આરસીસી કરો, ગટર કરો ને ગટર કરો, બધી છૂટી. પણ આવા કોઈ અવરોધ માણસ હોય એને કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરી અને એને જેલમાં ધકેલો. જ્યાં સુધી વિકાસનું કામ ના થાય ત્યાં છોડવાનું જ નહીં એને. એવું કરો તો જ વિકાસ થશે. અમુક ગામમાં સરપંચો બી આવે અમુક લોકોથી તે કામ વિકાસનું કામ થતું રોકી નાખે. પણ કેમ ભાઈ એવું કે તમારી જે બાના છે કોઈ માણસના, કોઈનેથી સરપંચે બી આવવાની જરૂર નથી. વિકાસના કામ કરો, ગામના કામ કરો, ગરીબના માણસ કામ કરો. હાવ ગરીબ છાપરી યોજના મકાન બનાવી આપો. સરકાર વડાપ્રધાન આવાસ યોજનામાંથી મળે જ છે. ગમે તે વ્યવસ્થા કરીને ફોર્મ ભરીને એમને મકાનનું કરો. ગેરકાયદે મકાન કાયદેસર કરી આપો, જ્યાં નડતરૂપ ના હોય ત્યાં. આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે. દરેક ગામમાં આ સરપંચે ધ્યાન આપવાની જરૂર છે. તાલુકા સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ત્યાંના એમએલએ હોય, જે ધારાસભ્ય હોય, સંસદ હોય, તપાસ કરો અને દરેક ગામના દરેક નાના વ્યક્તિને મદદ કરો. જે કંઈ સુવિધા ખૂટતી હોય આપો. કોઈ પણ સમાજના હોય, આમાં ના જાતનો કોઈ ભેદભાવ રાખશો જ નહીં. જો આગળ વધવું હોય ને સત્તા ચલાવી હોય તો કોઈ પણ જાતના ભેદભાવ નહીં રાખવાના કે આ કોંગ્રેસનો માણસ છે ને એ કામ કરાવવામાં આગળ આપણે નથી કરવું, એવું નહીં. બધા કામ તમારે કામ તમે કરશો એટલે પબ્લિકને ખબર તો પડવાની કે આ કામ કોણે કર્યું. એટલે કામ ક્યાંય નહીં રોકાવાનું, બધે કામ કરાવો. ચૂંટણી આવે ને પહેલાં બધા કામ પતાવી દો. મોટા કામ હોય એ પછી ચૂંટણીમાં જીતો એ પ્રમાણે બજેટ પાસ કરજો. જે જગ્યાએ લાઇબ્રેરી ના હોય, હોસ્પિટલ ના હોય, મોટા બસ સ્ટેન્ડ ના હોય, આ બધા તમે પછી પાસ કરાવો. પણ અત્યારે રોડ, ગટર, લાઇટ, પાણીનું તાત્કાલિક ધ્યાન આપો અને એ કામ કરો. અને જે મેઇન હાઈવે છે એ તો સ્ટ્રીટ લાઇટ ફરજિયાત નખાવો. થોડા અંતરે નખાઈ દો તાકી એક્સિડન્ટ થતા બચે અને અમુક લૂંટફાટ થાય એ પણ રોકાય, ફેર પડે લાઇટ હોય તો. અને જે જગ્યાએ લૂંટફાટ થાય ત્યાં પોલીસનો પ્યારો રાખો. ઘોડેશ્વર પોલીસ કે વ્હીકલથી પોલીસને ત્યાં તપાસ કરાવડાવો. જ્યાં લૂંટ થતી હોય સરકારને બધા ફરિયાદો મળે જ છે, મારે કંઈ કહેવાની જરૂર નહીં. ઘણી જગ્યાએ લૂંટ થાય છે. તો એવી જગ્યાએ સરકારશ્રી
શાસન પ્રશાસન મળી અને આટલું જરા ધ્યાન આપો. અમે તો નાના માણસ છીએ, અમે ખાલી વિડીયો બનાવીને સરકારને જાણ કરીએ, ઉપર સુધી આ વિડીયો જાય તો એમનું કંઈક સારું થાય, દરેકનું કલ્યાણ થાય એવી અમે આશા રાખીએ છીએ. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.